નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે હિંમતનગર ખાતે ગુજરાત યોગ બોર્ડના નેજા હેઠળ 3 યોગ કોચના માર્ગદર્શનમાં 110 જેટલા બાળકોની યોગ શિબિર એટલે કે સમર યોગ કેમ્પ 10 દિવસનો આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં બાળકોને યોગ, ધાર્મિક આધ્યાત્મિક પ્રવૃત્તિઓ, શ્લોક તેમજ અન્ય પ્રવૃત્તિઓ જેમાં તેમના સંસ્કારો અને જીવન ઘડતરની વાતો વણી લેવામાં આવી હતી. આજે જ્યારે રાજકોટમાં ગેમ ઝોનમાં 40 લોકોએ જિંદગી આગમાં હોમાઈ ગયા, તેનાથી આપણે એ બોધપાઠ લેવો કે ધાર્મિક કે આધ્યાત્મિક શિબિરમાં નાના બાળકોને મોકલાવી આપણે આપણી ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન અને જતન કરીએ છીએ, જ્યારે કમર્શિયલ કે અન્ય મોજશોખ માટે થતી પ્રવૃત્તિઓ એ બાળકોના જીવનને ગેરમાર્ગે દોરી છે અને કેટલીક વખત જીવનનું જોખમ પણ ઊભું કરે છે. આ બાળકોને પહાડોમાં ટ્રેકિંગ કરવા મોકલવા કે રખડવા મોકલવા કે બીજી બધી સમર કેમ્પ જેવી પ્રવૃત્તિ કરાવી ખોટું નથી, પરંતુ આપણે જે પ્રવૃત્તિ બાળકોને કરાવીએ છીએ તેમાં એમને શું ફાયદો થશે, એમના જીવનની શું પ્રેરણા મળશે, એ પહેલાં અચૂક વિચારી લેવું. રિપોર્ટર આબિદ અલી ભુરા, સાબરકાંઠા.